ખંભાતના ગાયત્રીનગર રોડ ઉપર આઈસરે વૃદ્ધાને ટક્કર મારીને પગ કચડી નાખતા હાલત ગંભીર। આઈસર ચાલક આઈસરને મૂકીને ફરાર થઈ ગયો। બુધવારે બપોરે 2 કલાકે મળતી વિગતો અનુસાર ખંભાત શહેરના ગાયત્રીનગર રોડ ઉપર મોહનપુરા જવાના નાકા પાસે ચાલતા જતા એક વૃદ્ધાને આઈસરે પાછળથી ટક્કર મારીને નીચે પાડી દઈ ડાબા પગ ઉપર ટાયર ફેરવી દેતા વૃદ્ધાની હાલત ગંભીર થઈ જવા પામી છે, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। આ અંગે ખંભાત શહેર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આઈસરના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મળતી વિગતો અનુસાર ફરિયાદી કનુભાઈ લાલજીભાઈ રબારી ખંભાત શહેરના રબારીવાસમાં રહે છે। તેમના માતા જીવરબેન ઉંમર વય 70 નણંદના ઘરેથી ચાલતા ચાલતા ઘર તરફ આવતા હતા। આ દરમિયાન ગાયત્રીનગર રોડ ઉપર આવેલા મોહનપુરા જવાના નાકે પાછળથી પૂરપાટ ઝડપે આવી ચઢેલા આઈસર ટેમ્પો નંબર GJ38TA1180 ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા। એ સાથે જ ડાબા પગ ઉપર ટાયર ફરી વળતા પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી। સાથે સાથે પેટ અને માથાના ભાગે પણ ઇજાઓ થતા આઈસરનો ચાલક ટેમ્પોને મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘવાયેલા જીવરબેનને સારવાર માટે તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે। આ અંગે પોલીસે પણ આઈસર ચાલકના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।